નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. સર્વ પ્રકારના વિઘ્ન, બાધા, અવરોધ દૂર કરી સર્વ ભક્તજનોને સિદ્ધિ અને બુદ્ધિ આપનાર શ્રી મહાગણપતિજીના શ્રી ચરણોમાં વંદન, વિદ્યા આપનાર માં શારદા દેવીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર 2, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરમાં આપણે ભારતનો વારસો જોયો. એમાં ભારતના વારસાના બે પ્રકાર, એક પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. તો ચેપ્ટર 2 છે એ માત્ર ને માત્ર ભારતનો સાંસ્કૃતિક વારસો. એમાં પરંપરાઓ કેવી છે, હસ્ત એટલે હાથવણાટની અલગ અલગ જે કલાઓ છે, લલિત કલાઓ એમાં નૃત્ય, સંગીત, નાટ્ય, એ બધાનો કઈ રીતે વિકાસ થયો છે એ વિશે આપણે વિસ્તૃત સમજ મેળવવાની છે. તો જોઈએ, ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. અહીંયા નોટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ભારતનો વારસાના પ્રકારો પૂછે તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, પરંતુ તમને પ્રશ્ન કરે કે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રકારો જણાવો, તો ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. કે જે જૈવિક વારસો એટલે શું કે માતા પિતા તરફથી જે શારીરિક લક્ષણો, માનસિક લક્ષણો મળેલા હોય છે, બુદ્ધિ, કૌશલ્ય, આવડત જે જન્મની સાથે મળેલું હોય છે એ જૈવિક. અને જે ભૌતિક સુખ સમૃદ્ધિ મળે છે, ઘર, જમીન, જાગીર, એ બધી જે મિલકત મળે છે એ કેવો છે તો કે ભૌતિક વારસો. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિશક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય. આગળના ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું કે માનવી પોતાની બુદ્ધિ અને આવડત દ્વારા, કુનેહ દ્વારા જે સર્જન કરે તે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. આપણે જોઈએ છીએ ઘર પરિવારમાં, આસપાસના પડોશમાં કે લોકોના ઘરમાં જે પહેલેથી પરંપરાઓ હોય, રીતિઓ હોય, રિવાજો હોય, એ આજે પણ ઘણાના ઘરમાં જોવા મળે છે. ભલે સમયની સાથે એમાં થોડું પરિવર્તન થયું હોય, પરંતુ પરંપરાઓ છે, રૂઢિઓ છે, રિવાજો છે, એ આજે પણ હયાત છે. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્યોનો સમાવેશ પણ તેમાં કરી શકીએ. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. કે આપણો દેશ છે એ પ્રાચીન દેશ છે. કાલે પણ આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે દ્રવિડોની પ્રજા, આર્ય પ્રજા છે, સૌથી પ્રાચીન નિવાસી છે. તો તે સમયથી લોકોના જે પ્રાચીન સમયથી આપણા પૂર્વજોના જે પરંપરાઓ છે, સામાજિક મૂલ્યો છે, રૂઢિઓ છે, રીત રિવાજો છે, એ બધું જાળવી રાખવાની, એની જાળવણી કરવાની ફરજ કોની છે તો કે આપણે સૌની છે. પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ,
હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ ગણાવી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. મુદ્રાઓ અહીંયા જે અલગ અલગ સિક્કાઓ છે જે છપ્પા પડાવવામાં આવતા એના અર્થમાં છે કે પ્રાચીન સમયના જે આપણી મુદ્રાઓ હતી એ પણ મૂલ્યવાન હતી, કિંમતી હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. અહીંયા સમજવાનું વાત છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ તરીકે જે દિવસને ઉજવવામાં આવે છે યોગ દિવસને, એ યોગ વિદ્યાનું સમગ્ર વિશ્વમાં જો કોઈ પ્રચાર અને પ્રસાર કરનાર હોય તો કોણ છે? તો કે ભારત. તો કે વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નમાં કે પૂછી શકે છે. આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવીશું. હવે આગળ જોઈએ ભારતની કસબીઓની કરામત. કસબીઓ એટલે કે જે અલગ અલગ કારીગરો છે એની જે આવડત છે, હુનર છે, કરામત છે એ કેવી છે? જાણે કાંઈ ચમત્કારિક વસ્તુ ના બનાવતા હોય. ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુનર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ, કાષ્ઠ એટલે કે લાકડામાંથી જે અલગ અલગ મૂર્તિઓ, અલગ અલગ વાસણો, જે અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, અહીંયા જે મીણો પૂરવાની જે હીરાની કારીગરી છે એના અર્થમાં છે, નકશીકામ, નાની નાની જે ડિઝાઇન નકશીઓ પાડવામાં આવે છે, અકીક એક પ્રકારનો પથ્થર છે અકીક, અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ, સ્થાપત્ય, હાથવણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. આગળ માટીકામ, જે અલગ અલગ કલાઓ છે એમાં કલા વિશે અલગ અલગ વિશે વિસ્તૃતમાં માહિતી આપેલી છે. સૌથી પહેલાં જોઈએ માટીકામ. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. અહીંયાથી જ તમને સીધો પ્રશ્ન પૂછે છે વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં અને 3 માર્કમાં આ પ્રશ્ન પૂછે છે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે અથવા તો સીધો જ સંબંધ રહ્યો છે, વિધાન સમજાવો. આ રીતનો આ વાક્ય છે એ જ તમારો પ્રશ્ન બની જાય છે. તો આખો જવાબ છે એમાં આવશે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો. એટલે કે મોટા ભાગની વસ્તુઓ છે જ્યાં સુધી ધાતુની શોધ નહોતી થઈ ત્યાં સુધી માટીમાંથી બનાવવામાં આવતી હતી, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ કરવા માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. અહીંયા રમકડા તમને ખ્યાલ છે, ઘડા ખ્યાલ છે, કુલડી એટલે કે વાટકા આકારનો છે એનો ઘાટ હોય, કોડિયા, હાંડલા એટલે એ પણ એક માટલાનો જ આકાર છે, ગોળ હોય અને કાંઠો સેજ નાનો હોય. માટીના ચૂલા, અત્યારે જે ગેસ આવી ગયા છે એની જગ્યાએ પ્રાચીન સમયમાં માટીના ચૂલાનો ઉપયોગ થતો હતો. તથા અનાજ સંગ્રહ કરવા માટે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં અલગ અલગ કોઠીઓ હોય છે. મમ્મી ઘઉં, ચોખા જે સંગ્રહ કરવા માટે કોઠી રાખે છે એ પ્રાચીન સમયમાં અનાજ ભરવા માટેની જે કોઠીઓ હતી એ માટીમાંથી બનાવવામાં આવતી. એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું, એટલે કે જે ઘરો છે એ પણ માટીના બનાવવામાં આવતા. અને જે સિમેન્ટથી પ્લાસ્ટર આપણે જેને કહીએ છીએ એ શેનાથી બનાવવામાં આવતું? તો કે માટી અને છાણથી. પાણી, દૂધ,
દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. અટાણે આપણે જે સ્ટીલના, ટીનના, એલ્યુમિનિયમના અલગ અલગમાં જે રસોઈ પકાવીએ છીએ એ પહેલાં માટીના વાસણોમાં છે એ પકાવવામાં આવતું. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પાવલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. અહીંયા યાદ રાખવું, જો તમને લાલ રંગના પૂછે કે લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પાની સંસ્કૃતિના સમયના માટીના વાસણો અથવા લાલ રંગના પાવલા, તો રંગ કેવો છે? તો કે લાલ રંગના. રંગ યાદ રાખવાનો છે, લાલ રંગના મળી આવેલા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રિમાં ગરબા અંદર દીવો હોય તેવો માટીનો કાણા પાડેલું ઘડો જોવા મળે છે. કે આજે પણ નવરાત્રિના સમયમાં બીજા માટીના વાસણો છે એ તો માટલો હવે હજી ઘરે ઘરે હોય છે. બાકી જે રસોઈ માટેના અલગ અલગ વાસણો પ્રાચીન સમયમાં ઉપયોગી થતા હતા, અનાજ ભરવા માટે કોઠીઓ માટીમાંથી બનાવવામાં આવતી હતી, એ બધું આજે જોવા મળતું નથી. પરંતુ આજે પણ વર્તમાન સમયમાં પણ નવરાત્રિના સમયે છે જે આપણે 9 દિવસ સુધી ઘરમાં ગરબો પ્રગટાવીએ છીએ એ માટીમાંથી આજે પણ દર વર્ષે બનાવવામાં આવે છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા, જેને પકવેલા જે વાસણો છે એને શું કહેવાય? તો કે ટેરાકોટા. આ શબ્દ યાદ રાખવો પડે, કારણ કે તમને પૂછી શકે કે ટેરાકોટા એટલે શું? તો કે કાચી જે માટી છે એમાંથી જે વાસણ બનાવવામાં આવેલું હોય અને એને નિંભાણામાં જે પકવવામાં આવેલું છે એટલે કહી શકાય કે પકવેલી માટીના વાસણો એટલે ટેરાકોટા. તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજ જે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. કે પ્રાચીન સમયમાં પણ કાચી માટીના અને પકવેલી માટીના જે વાસણો હતા એના અવશેષો, નમૂનાઓ ક્યાંથી મળેલા છે? તો ખાસ યાદ રાખવું કે નાગાર્જુનકોંડા દક્ષિણ ભારતમાં આવેલું છે અને ગુજરાતના લાંગણજમાંથી એવા અવશેષો છે એ મળી આવેલા છે. હવે માટીકામ, ત્યાર પછી આગળ જોઈએ વણાટ કલા. રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે. કાતણ એટલે શું? વણાટ એટલે શું? જ્યારે પૂછે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. કાતણ એટલે કાતવું. કાતવું એટલે કે જે રૂ હોય છે એમાંથી પહેલાં તો જે કપાસિયાનો ભાગ હોય છે એ કાઢવામાં આવે છે, સ્વચ્છ કરવામાં આવે છે. ત્યાર પછી એમાંથી ધીમે ધીમે કરી અને તાર બનાવવામાં આવે, દોરા બનાવવામાં આવે. તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાતણ કહે છે. મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો તે આપણે સૌ જાણીએ છીએ. ખાસ આપણે ખ્યાલ જ છે કે ગાંધીજી જ્યારે અંગ્રેજો સામે આઝાદી લડવાની માટેની જે લડતો ચલાવતા હતા તેમાં પણ સ્વદેશી અપનાવો, વિદેશી છે એનો તિરસ્કાર કરવામાં આવ્યો હતો. કારણ કે જે ભારતમાં વસ્તુઓ બનતી હતી લોકો એ અપનાવે એનો લાભ કોને મળે? તો કે ભારતના જે અલગ અલગ કારીગરો છે એને મળે. એ માટે સ્વદેશી અપનાવો, વિદેશી છે એ વસ્તુનો બહિષ્કાર કરવામાં આવેલો હતો. આગળ જોઈએ વણાટ કલા. હાથ વણાટ એટલે શું? પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. જો અહીંયા ખાસ શબ્દ જોજો, શસ્ત્ર વિદ્યા નથી, વસ્ત્ર વિદ્યા.
વસ્ત્ર વિદ્યા એટલે કે રૂમાંથી જે દોરા બનાવવામાં આવે, દોરામાંથી જે કાપડ બનાવવામાં આવે અને એ કાપડની અંદર અલગ અલગ જે ડિઝાઇન ઉપસાવવામાં આવે છે એની વાત છે કે વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે કે પ્રાચીન સમયના ભારતના કારીગરો કેવા કુશળ કારીગરો હતા. અને ઢાકાનું ઉદાહરણ આપેલું છે કે ઢાકાનું જે મલમલનું કાપડ હતું એ કેટલું મુલાયમ સોફ્ટ કે દિવાસળીની પેટી. વિદ્યાર્થી મિત્રો, દિવાસળીની પેટી સૌ જાણો છો, જેને માચિસ કહેવામાં આવે છે. માચિસ બોક્સની અંદર એ ટાંકો સમાય છે. અથવા તો કોઈ પણ સાડી હોય તો સાડી છે એ હાથમાં પહેરવાની જે વીંટી હોય છે એ વીંટીમાંથી પસાર થઈ જાય એવી એની કારીગરી હતી. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. આપણે પણ જાણીએ છીએ, હજી વર્તમાન સમયમાં પણ પાટણના પટોળા વખણાય છે. કાંજીવરમ સાડી, બનારસી સાડી, રાજસ્થાનની બાંધણીઓ. એ જ રીતે ગુજરાતમાં પણ તમે જાણો છો કે જેતપુરનો જે કાપડ ઉદ્યોગ છે, જામનગરની બાંધણી છે, એ પ્રખ્યાત છે. શું કામ પ્રખ્યાત છે કે એની કાંઈક અલગ આગવી ઓળખ હોય છે, કાંઈકની કાંઈક વિશેષતા હોય છે કાપડમાં, બનાવટમાં. ગુજરાતમાં હવે પાટણના પટોળા વિશેની આખી માહિતી છે. એમાંથી તમને ઘણી વખત નહીં પણ મોટા ભાગે એક પ્રશ્ન તો હોય જ છે. તમે મોસ્ટ IMP ગણી શકો. કોઈ પણ રીતે તમને આમાંથી પ્રશ્ન પૂછી. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો છે જે પાટણના જે પટોળાના કારીગરો છે, સાડીઓ બનાવવાના, એને સાળવીઓ કહેવામાં આવે છે. એટલે સાળવીઓ એટલે શું? તો પાટણના જે પટોળા છે હાથવણાટ કરતા એક કારીગરો છે એને સાળવીઓ કહેવાય. આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણનું આ હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. અહીંયા ધ્યાન રાખવું કેટલા વર્ષો, તો કે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે. અત્યારે અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લે તેવી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. એનું કારણ છે કે અત્યારે જે હાથથી બનાવવામાં જો કોઈ સાડી છે એ હાથથી બનાવવામાં આવે તો ઘણો લાંબો સમય માંગે છે. પહેલાંના સમયમાં તો 2 થી 3 માસ વીતી જતા એક સાડી બનાવવા માટે. તો વર્તમાન સમયમાં બાળકો આપણે વિચારીએ કે જો એક સાડી બનાવવામાં એક કારીગરને 2 થી 3 મહિનાનો સમય લાગે તો એ સાડીની કિંમત શું થાય? બજારમાં એના જેવી જ એને જે મશીનમાં બનતી સાડી છે એ લોકોને સસ્તામાં મળી રહે છે, તો પછી આટલી મોંઘી સાડી છે એ કોણ લેવાનું છે? એટલા માટે અત્યંત જટિલ, અટપટી અને સમય માંગી લે તેવી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર, જેને બેવડ ઇક્ત અથવા ઇક્ત વણાટને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શબ્દ સમજવાનો છે કે બેવડ ઇક્ત એટલે શું? તો કે પાટણના જે પટોળા છે એની કંઈક અલગ વિશેષતા છે. વિશેષતા શું? ઓળખ શું? તો કે બંને બાજુ એક જ સરખી ડિઝાઇન ઉપસે અને બંને બાજુ એને પહેરી શકાય. એ પાટણના પટોળાની વિશેષતા છે, જેને બેવડ ઇક્ત તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય અને બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં કહેવત પણ પ્રચલિત થઈ છે. અહીંયા માત્ર પાટણના પટોળા વિશે કારીગરની વિશે માહિતી આપો એમ પૂછે,
અથવા 2 વડ ઇક્ત એટલે શું? 1 માર્કમાં પૂછે અને 2 માર્કમાં અથવા 3 માર્કમાં તમને વારે વારે પૂછાય છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, વિધાન સમજાવો. તો ખાસ ધ્યાન રાખવું, આખો પેરેગ્રાફ છે એમાં આવશે. હવે આગળ જોઈએ ભરત ગૂંથણ કલા. હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. અત્યારે જે અલગ અલગ વર્ક કરવામાં આવે છે, ડિઝાઇન કરવામાં આવે છે, દોરા દ્વારા, ઊન દ્વારા જે પ્રિન્ટ કરવામાં આવે છે, અત્યારે જે છે એવું નથી. પ્રાચીન સમયથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મોહેંજો અને હડપ્પા અને મોહેંજો-દડોના સમયમાં પણ મૂર્તિઓ ઉપર, પૂતળાઓ ઉપર આ ભરત ગૂંથણના વસ્ત્રો જોવા મળે છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કાશ્મીરી ભરત પણ જાણીતું છે. કાશ્મીરનું કયું ભરત? તો કે કાશ્મીરનું કાશ્મીરી ભરત. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. કે જે બાંધણી છે એમાં અલગ અલગ ટપકાની જે ચેક્સની ડિઝાઇન પાડવામાં આવે. વર્તમાન સમયમાં તો જે પટોળાની ડિઝાઇન છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે પટોળાની ડિઝાઇનમાં મોટા ભાગે હાથીઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કળશ જે ડિઝાઇન દોરવામાં આવતી હોય છે. આગળ જોઈએ કપડા ઉપર છવાઈ. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. એટલે કે કાપડ ઉપર અલગ અલગ ડિઝાઇન છે એની છાપ કરવી, ભરત ગૂંથણ કરવું એ સૌથી વધારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જે પ્રદેશો છે તેમાં સ્ત્રીઓ છે એ ગૃહ ઉદ્યોગ તરીકે છે એનો વિકાસ થઈ રહ્યો છે. અત્યારે જ થઈ રહ્યો છે એવું નથી, પ્રાચીન સમયથી છે. ચંદરવા, શાખ, તોરણ, ચાકડા, ઓછાડ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. આ બધી વસ્તુ આપણે જોઈ છે. હવે અહીંયા ચંદરવા એટલે શું? તો કે ચંદરવા એટલે કે માંડવાની જે ચારે બાજુ બાંધવામાં આવેલા હોય એવા પ્રાચીન સમયમાં છે એ ખાસ કરી અને એવા વસ્ત્રો છે એ અલગ અલગ રીતે ડિઝાઇન પાડવા માટે. અત્યારે તો આપણે માંડવો છે, કોઈ પણ પ્રસંગ હોય તો ડેકોરેશનવાળા પોતાની વસ્તુઓ બધી લઈને આવે છે. પ્રાચીન સમયમાં લોકો છે એ પોતે આ રીતે તૈયાર કરતા. દિવાલમાં પેઇન્ટિંગ કરવા માટે કાપડમાં આ રીતના તૈયાર બધું કરતા. શાખ એટલે કે 12 શાખની બંને બાજુ હોય. પ્રાચીન સમયના જે મકાનો હતા એ મકાનોમાં પણ અંદર પણ રૂમની અંદર પણ છે નાના નાના તોરણ છે એ રીતે ડિઝાઇન કરવામાં આવતી. એ બધી વસ્તુઓ છે એ પ્રાચીન સમયથી પ્રચલિત છે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. કચ્છના બન્ની વિસ્તારમાં જત જેવી કોમની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આ 1 માર્કમાં પૂછાય છે કે કચ્છના બન્ની વિસ્તારમાં ખાલી જગ્યા જેવી કોમ અથવા તો કઈ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે? તો જત કોમની. અને જતનું પૂછે કે જત કોમની ભરતકલા કઈ છે અથવા તો જત કોમની જે ભરતકલા કરતી પ્રજા છે એ કયા વિસ્તારમાં વસવાટ કરે છે? કોઈ પણ રીતે પૂછી શકે. તો કચ્છના બન્ની વિસ્તારમાં. હવે આગળ જોઈએ ચર્મ ઉદ્યોગ. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી
પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું. ખેતી માટે, જો અહીંયા શબ્દ સમજવાનો છે કે પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું, એટલે કે પ્રાચીન સમયમાં છે એ પરંપરાગત રીતે છે, એટલે કે પિતા કરતા હોય તો એનો બાળક છે જ્યારે મોટું થાય ત્યારે પોતાનો વારસાગત જે વ્યવસાય હોય છે, ધંધો હોય છે એ સંભાળતા હોય છે. એ રીતે એ જ પરિવારના લોકો છે આ કામ કરતા હોય છે. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં અત્યારની જે બોરવેલની સુવિધા છે, પછી તો કે ઇલેક્ટ્રિક મોટર દ્વારા પાણી જે ખેંચવામાં આવે છે ટર્બો લાઇન દ્વારા, તો પ્રાચીન સમયમાં એવું ન હતું. પ્રાચીન સમયમાં કૂવા તો હતા, પણ કૂવામાંથી પાણી ખેંચવા માટે કોસનો ઉપયોગ થતો, જે શેમાંથી બનાવવામાં આવતો તો કે ચામડામાંથી. એમાં પણ ખાસ કરી અને જે પાણીની મશકો, એટલે કે પાણી ભરવાની જે ચામડાની મોટી બધી થેલી હોય એ ચામડામાંથી બનાવવામાં આવતી, જેને મશક કહેવાય. પખાલોમાં, એટલે એ પણ એક ચામડાનું પાણી ભરવા માટેનું પાત્ર જ બનાવવામાં આવતું. ચામડાનો ઉપયોગ થતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખાં અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. તો અહીંયા આપણે જોઈએ છીએ કે માત્ર ચામડું છે એ કોઈ એક ઉપયોગ માટે નથી, અનેક રીતે ઉપયોગી છે. ખેતી કામમાં ઉપયોગી છે, પાણીના વાસણો બનાવવામાં ઉપયોગી છે, સંગીતના સાધનો બનાવવામાં. તો લુહાર છે એની ધમણ એટલે કે એની પાસે જે લોખંડ છે એને ગરમ કરી અને ટીપવા માટેનો જે હથોડો હોય છે, એ હથોડાની વાત છે કે ધમણ છે એ પણ ચામડામાંથી બનાવેલી હોય છે. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. જે પ્રાચીન સમયમાં યુદ્ધો થતા, વર્તમાન સમયમાં પણ જો યુદ્ધ થાય તો ઢાલ છે એક રક્ષાનું કવચ હોય છે, અને એક યુદ્ધનું શસ્ત્ર હોય છે કે સામેથી આવતું કોઈ તીર છે, તલવાર છે, એને સામે જો ઢાલ રાખી દેવામાં આવે તો યોદ્ધા છે એનું રક્ષણ થતું હોય છે. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખાં, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબૂક માટેની દોરી પણ ચામડાની રહેતી, અને વર્તમાન સમયમાં પણ એ ચામડાની જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ હીરા, મોતીકામ અને મીનાકારીગરી. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. કારણ કે હીરા મોતી છે એ દરિયાઈ સમૃદ્ધિ છે, દરિયામાંથી મળી આવે છે. અને ભારતની વિશેષતા એ છે કે ભારતને 3 બાજુએ દરિયા કિનારો મળેલો છે. સૌથી લાંબો દરિયા કિનારો, એમાં ખાસ કરીને ગુજરાતને પણ 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણાના બુકમાં છે, એ જૂની બુક હશે તો ત્યાં 16 પણ લખેલું હશે, તો બંને જવાબ છે એ તમારા સાચા ગણી શકાય. 7,516 કિલોમીટર અથવા 7,517 કિલોમીટર. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશોમાં પહેલાંથી જ ખૂબ માંગ રહી છે. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાંથી મળી આવ્યા છે. કોહિનૂર છે એક હીરાનું નામ છે જે ખૂબ જ કિંમતી હીરો છે. ગ્રેટ મુઘલ એ પણ એક પ્રકારના હીરા જ છે. એટલે આપણે એમ નહીં સમજવું કે આ કોહિનૂર શું છે, ગ્રેટ મુઘલ શું છે, તો કે હીરાના અલગ અલગ પ્રકાર છે, એના નામ છે.
અને ક્યાંથી મળી આવેલા છે? તો કે એ પણ ભારતમાંથી જ મળી આવેલા છે. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. માત્ર રાજા મહારાજ નહીં, જે શ્રીમંત વર્ગ હોય, જે અમીર ઉમરાવો એટલે કે જે અમીર લોકો હોય, એ પણ પ્રાચીન સમયથી છે એ આભૂષણોના અલંકારોના શોખીન હોવાથી અલગ અલગ આભૂષણો ધારણ કરતા. કેવા? તો કે હીરામાંથી બનાવેલા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ આ બધા નંગ છે જે હીરા છે એના નામ છે વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધો બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, જે બળદના શિંગડા હોય છે એ શિંગડામાં મોતીના જે મોડિયા છે એ પહેરાવાઈ જાય એ રીતનું મોતીના બનાવવામાં આવે છે. ઝૂલ, એ બળદ છે એને આ બળદ છે તો બંને બાજુ આખો ઢકાઈ જાય, એનો શણગાર થઈ જાય એ રીતે ઝૂલ બનાવવામાં આવે, એ પણ મોતીની બનાવવામાં આવે છે. વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. ભારતભરમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત રીતે જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીના કારીગરીની કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો, માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમખો જે અલંકારોના નામ છે વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે જે મીણો પૂરવામાં આવે છે, જે અલગ અલગ આભૂષણો હોય સોના ચાંદી, એમાં લાલ, પીળો, કાળો એ રીતના જે કલર પૂરવામાં આવેલો હોય છે જેને મીના કારીગરી કહે છે. તો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાંની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં વિશેષ જોવા મળે છે. મીના કારીગરીના કારીગરો ક્યાં જોવા મળે છે? તો ખાસ કરીને જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.